હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન. એકદમ સોફ્ટ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા પનીર પરાઠા છે તે આજે આપણે બનાવીશું. જો તમારે પરાઠા વણતી વખતે જો ફાટવાનો પ્રોબ્લેમ રહેતો હોય તો આ રીતથી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ રીતથી તમારા પરાઠા છે તે જરા પણ નહીં ફાટે અને એકદમ ફૂલેલા બનશે અને એકદમ સોફ્ટ એવા બનશે. તો આ પનીર પરાઠાની રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલની અંદર 1 વાટકી જેટલો ઘઉંનો લોટ છે તે લીધેલો છે. તેની અંદર થોડું એવું મીઠું એડ કરી દઈશું. પછી તેને લોટ બાંધી લેવાનો છે. અહીંયા મારી પાસે પનીર છે તે મેં ઘરે જ બનાવેલું છે એટલે એનું પાણી છે તે હતું એટલે એનાથી લોટ બાંધેલો છે. તમે નોર્મલ પાણીથી પણ લોટ બાંધી શકો છો. તો હવે એકદમ સોફ્ટ એવો લોટ છે તે બંધાય અને તૈયાર થઈ ગયો છે. એમાં 1 ચમચી જેટલું તેલ છે તે એડ કરી અને એને આપણે એકદમ સારી રીતે મસળી લેવાનું છે. એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને મસળી લઈશું. પછી થોડીવાર માટે રેસ્ટમાં રાખી દેવાનું છે. પછી તેલ ગરમ કરી અને તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું જીરું અને ચપટી જેટલી હિંગ છે તે એડ કરવાની છે. અને એક નાનું કેપ્સિકમ અને થોડો એવા ગાજર છે તેને મેં ખમણી અને લઈ લીધા છે. બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને તેનો વઘાર છે તે આપણે કરી લેવાનો છે. 1 મિનિટ આપણે તેને કૂક થવા દઈશું. પછી તેની અંદર ટમાટર છે તે એડ કરવાના છે. ટમાટર થોડા એવા પાછળથી એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી અને પછી આપણે તેની અંદર મસાલા છે તે એડ કરવાના છે. એના માટે 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું છે તે મેં અહીંયા એડ કરેલું છે અને થોડું એવું મીઠું એડ કરી દઈશું. આપણે લોટ બાંધવામાં પણ મીઠું એડ કરેલું હતું એટલે એ હિસાબથી મીઠું છે તે એડ કરવાનું છે. પછી આપણે પનીર છે તે એડ કરી દઈશું. અહીંયા મેં પનીરને આવી રીતે ભૂકો છે તે કરી લીધેલો છે. તમારે જો ખમણીને એડ કરવું હોય તો તે પણ એડ કરી શકો છો. બધું સારી રીતે મિક્સ કરી લઈશું ને આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે એક લોટનો લુવો લઈ અને આપણે પરાઠું છે તે વણી લેવાનું છે. બંને બાજુ લોટ છે તે છાંટી અને એકદમ મોટી એવી રોટલી છે તે આપણે વણી અને તૈયાર કરવાની છે. આ રોટલી છે તે થોડી એવી આપણે જાડી રાખીશું. અહીંયા પરાઠાને તમારે જે શેપની અંદર વણવા હોય તે શેપની અંદર વણી શકો છો. અહીંયા મેં ચોરસ શેપમાં વણેલા છે. તો હવે વચ્ચે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ છે તે એડ કરી દઈશું. આવી રીતે ફેલાવી દેવાનું છે અને પછી ફરતી બાજુ આપણે પાણી છે તે લગાવી દેવાનું છે. આવી રીતે પાણી લગાવશું એટલે આપણો પરાઠું છે તે ખુલશે નહીં અને વણવામાં પણ એકદમ આસાની રહેશે. તો આવી રીતે પાણી લગાવી અને તેને ચારે બાજુથી આપણે ફોલ્ડ કરી દેવાનું છે. એકદમ સરસ રીતે તેને પેક કરી દઈશું. પછી બંને બાજુ ફરીથી થોડો એવો સૂકો લોટ છે તે લગાવી અને આપણે પરાઠાને એકદમ હળવા હાથે વેલણને જરા પણ વજન આપ્યા વગર વણી લેવાનું છે. બંને બાજુ આવી રીતે પલટી અને વણશું એટલે જરા પણ પરાઠું ફાટશે નહીં અને એકદમ સરસ એવું આપણું આછું એવું પરાઠું તૈયાર થઈ જશે. તો હવે અહીંયા મેં આવી રીતે બધા જ પરાઠા છે તેને વણી અને તૈયાર કરી લીધા છે. પછી એક તવો ગરમ કરી અને આપણે તેની અંદર પરાઠા છે તે શેકી લેવાના છે. અહીંયા મેં લોખંડનો તવો છે તે લીધેલો છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને 1 મિનિટ માટે જ પેલું પડ છે તે શેકવા દેવાનું છે. પછી ઉપર તેલ અથવા તો બટર, ઘી તમારે જે લગાવવું હોય તે લગાવી અને ફરીથી તેને પલટાવી અને 1 મિનિટ માટે શેકવાનું છે. બંને પડ છે તે પહેલી વખત એકદમ ઓછા એવા શેકવા દેવાના છે જેથી કરી અને એકદમ સરસ એવો આપણો પરાઠો છે તે બની અને તૈયાર થાય. તો બસ આ જ રીતથી આપણે 1 થી 1.5 મિનિટમાં પરાઠું છે તે શેકી અને તૈયાર કરી લઈશું. તો આપણો આ પનીરનું પરાઠો છે તે બની અને તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે આપણે તૈયાર કરેલા બધા જ પરાઠા છે તેને શેકી લેવાના છે. પછી અહીંયા હવે પરાઠા બની ગયા છે તો તેને એક સર્વિંગ પ્લેટની અંદર મેં કાઢી લીધા છે. એકદમ સોફ્ટ અને જરા પણ જાડા રહ્યા નથી અને ફાટેલા પણ નથી એવા આપણા પનીરના પરાઠા બની અને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. એક વખત આ પરાઠા તમે ટ્રાય કરશો એટલે આલુ પરાઠા બનાવવાનું પણ ભૂલી જશો એવા સરસ બની અને તૈયાર થાય છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.